टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નાગના ગામને જોડતો પુલ જોખમી બન્યો છે। પુલ જર્જરિત બનતા બે ગામના લોકોને હાલાકી પડી છે। પુલ પર ગાબડા પડતા સળિયા પણ દેખાવા લાગ્યા છે। કોઈ પણ સમયે બેઠો પુલ તૂટી જવાની સ્થાનિકોને ભીતિ દેખાઈ રહી છે। પુલ બિસ્માર બનતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિકોએ તાત્કાલિક પુલના સમારકામની માંગ કરી છે અને સમારકામ જો નહીં થાય તો દુર્ઘટના સર્જાઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ શકે તેમ છે। અમારે જે આ બેઠો પુલ છે તેની અત્યારે સ્થિતિ જોઈ શકો છો। એની ઉપરથી ડામર પણ નીકળી ગયો છે, સળિયા દેખાવા માંડ્યા છે અને આવવા જવામાં રાત્રિના સમયે સળિયાઓ લાગે છે અને વિદ્યાર્થીઓ ભણવા પણ નથી જઈ શકતા, જેના કારણે આનું કામ તાત્કાલિક ચાલુ થાય અને નવા નાગના ગામને ચાલવા માટેનો આ એક જ રસ્તો છે, જેના કારણે 2 દિવસ સુધી અહીંથી કોઈ નીકળી શક્યા નથી। મહેસાણામાં ઊંઝા એપીએમસી નજીકના